નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા કાયદાની ચર્ચા કરવાની છે મિત્રો કે હમણાં જ 2024ની અંદર આપણે ગુજરાત સરકારે એક બ્લેક મેજિક એક્ટ પસાર કરેલો છે, એટલે કે કાળા જાદુ વિરુદ્ધનો કાયદો પસાર કરેલો છે મિત્રો. એની ઉપર આજે આપણે ચર્ચા કરીશું મિત્રો. પણ મિત્રો, આ કાયદો કેમ અમલમાં લાવવો પડ્યો સરકારે, એની ઉપર આપણે જોઈએ તો મિત્રો, અત્યારે ગામે ગામ અને શહેરમાં પણ જે અંધશ્રદ્ધા ફેલાવી અને સામાન્ય અને ભોળી જનતાને જે ભોળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેટલા બધા ભુવાઓ, પુરુષ ભુવાઓ છે પણ માથે ઓઢે છે, સ્ત્રી બને છે અને લોકોના ભવિષ્ય જોવે છે, હાથમાંથી કંકુ કાઢે છે, આગ ઉપર ચાલે છે, પેલા તવાની અંદર પૂરીઓ નાખીને એ તેલની અંદરથી પૂરીઓ કાઢે છે, આ લીંબુઓ કાપીને એની અંદરથી એ કરે છે. હવે એ અંધશ્રદ્ધાના તો અનેક એ છે. સ્ત્રીઓ ધૂણે છે અને જાત જાતના જે અદાઓ છે એ ધૂણવાની અંદર આવતી હોય છે. એ તમને તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો. આગ ઉપર ચાલે છે, આ બધું હાથમાંથી કંકુ કાઢવું, પગની અંદરથી કંકુ કાઢવું. પછી અંધશ્રદ્ધા તો એટલા હદે મિત્રો વ્યાપી ગઈ છે કે નાના બાળકોને અને મોટાને પણ જે તાંત્રિક વિધિના નામે ડામ આપવામાં આવે છે. આ મારણ વિદ્યા કરી, એને આપણે ગુજરાતીમાં મૂઠ પણ મારવાનું કહીએ છીએ. આ પૂતળા બનાવી અને એની અંદર સોય કે એવી નૂકેલી વસ્તુ નાખી અને મારણની વિધિ કરવામાં આવે છે. જે દાણા જોવાની પ્રક્રિયા છે એ પણ કરવામાં આવે છે મિત્રો. આ મરચાં બાળવા અને એવું બધું કરવામાં આવે છે મિત્રો. આ જે અંદર રાઈ ને એવું બધું જે કરવામાં આવે છે, ઘણી અસંખ્ય પ્રકારની એવી પ્રવૃત્તિઓ છે કે જે કરવામાં આવી રહેલી છે અને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહેલી છે, જેથી સામાન્ય માણસ ભોળવાય છે. અને આવા લોકોના સકંજામાં આવી અને અમુક વાર તો તમે જોતા હશો કે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે મિત્રો. તો એવા માટે, એવા લોકો માટે આજનો વિડીયો મૂકી રહ્યો છું. ને આ થંબનેલની અંદર જોતા હશો કે આપણે ભુવાઓ, તાંત્રિકો, ઢોંગીઓ, કાળા જાદુ કરનારાઓ અને પાખંડીઓને એક ચેતવણી આપી છે કે ચેતી જજો ભાઈઓ, બરાબર, ચેતી જજો. હવે આવી ગયો છે બ્લેક મેજિક એક્ટ 2024 અને જો નહીં ચેતો અને કાર્યવાહી થશે તો તમે બહુ મોટી મુશ્કેલીની અંદર ફસાવાના છો. એટલે આ બધું ચેતી જજો. આગળ વાત કરીએ છીએ શું શું થઈ શકે એમ છે. તો મિત્રો, આજે આપણે કાયદાની વાત કરીએ તો કાયદાનું નામ છે, અંગ્રેજીમાં નામ પણ બતાવું, ગુજરાતીમાં નામ પણ બતાવું. કે અંગ્રેજીની અંદર જોઈએ આપણે તો ગુજરાત પ્રિવેન્શન એન્ડ એરિડિક્શન ઓફ ધ હ્યુમન સેક્રિફાઇસ એન્ડ અધર ઇનહ્યુમન એવિલન્ટ અઘોરી પ્રેક્ટિસીસ એન્ડ બ્લેક મેજિક એક્ટ 2024 એનો અમલ મિત્રો તારીખ 2/9/2024થી થઈ ગયો છે મિત્રો. ગુજરાતીનું નામ છે એનું ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત અધિનિયમ 2024 મિત્રો. આ કાયદો છે મિત્રો. હવે આ કાયદાની અંદર મિત્રો એનું નામ કલમ 1ની અંદર આપવામાં આવ્યું છે, કલમ 2ની અંદર વ્યાખ્યાઓ આપવામાં આવી છે. અને ખાસ મિત્રો આ ચેતવણી એટલા માટે આપવામાં આવી રહી છે મિત્રો, તો આ કાયદાની કલમ 3ની અંદર એની પેટા કલમ 2માં એની સજાની જોગવાઈ મિત્રો કરવામાં આવી છે મિત્રો. તો એ સજા એવી છે મિત્રો કે જો આવું કોઈ કૃત્ય કરશે તો એ કરવા ઉપર તો પ્રતિબંધ છે જ કલમ 3(1) મુજબ, પણ આવું કોઈ કૃત્ય કરશે તો એને 6 મહિનાથી ઓછી નહીં પણ 7 વર્ષ સુધીની સજા છે. ફરીથી સાંભળજો ભુવાઓ, તાંત્રિકો, આ લોકોને તમે ભોળવો છો ને ઓળીને, જાતિ વિશેષ, એ ઝાલા બાપુ, એ વાઘેલા બાપુ, એ બધું કરીને તમે જે સામાન્ય માણસને છેતરો છો, એમને ઉઠા મળાવો છો, ઉલ્લુ બનાવો છો અને તમારી તિજોરીઓ ભરો છો. કેટલાય ભુવાઓને બૈરા બનવાની લત લાગી છે,
તો ભાઈ એક કામ કરો, બ્લાઉઝ ચણિયોને પહેરી જ લો. ખાલી તમે પેન્ટ શર્ટ જીન્સ પહેરીને ઉપર ઓઢણી ઓળો છો, એના કરતાં ચણિયો બ્લાઉઝ પહેરી લો એટલે તમારું કામ પૂરું. તમને એટલું જ બધું સ્ત્રી બનવાનું જોશ ચડ્યું છે તો. અને હમણાં તો એક અમારી બાજુ તો ખૂંખાર મેલડી. અરે માતા કોઈ દિવસ ખૂંખાર હોય? મૂર્ખના સરદારો. અને ઓઢે છે એટલા માટે કે એમની ઉપર કેસો થયેલા છે, એટલે મોં ના જોઈ જાય લોકો. પેપરોમાં પણ આવેલું છે, તમે વાંચ્યું હશે. અને એટલે આપણે આવા લોકોની વિરુદ્ધમાં બોલતા અટકાવવા નથી, એવા લોકોના વિરુદ્ધમાં આપણે બોલીએ છીએ. એવા લોકો આપણું જે ઉખાડવું હોય એ ઉખાડી શકે છે, બરાબર? કારણ કે એ ભોળી અને અભણ જે વ્યક્તિઓ છે એને ગેરમાર્ગે દોરે છે. શિક્ષણનો ફેલાવો કરો ભાઈ, ડોનેશન ઉઘરાવો, લોકોની બુક્સ આપો, નાના બાળકો જે ભણી શકતા નથી એની ફી ભરો. સાચું કામ કરનારા આપણા નીતિનભાઈ જાની, જેને આપણે જોયા છે મકાનો બનાવતા, પોપટભાઈ જે અસ્થિર મગજની વ્યક્તિઓની સેવા કરે છે, મહિપતસિંહ ચૌહાણ કે જે અત્યારે વૃદ્ધોને સાચવે છે, નાના બાળકોને સાચવે છે, એમને ભણાવે છે. આ અસલી હીરો છે ને. તો આવા નકલી લોકો છે એમના માટે આ કાયદો આવ્યો છે, સરકારે બનાવ્યો છે. એટલે ચેતી જજો, નહીં તો તમને 7 વર્ષ જેલના સળિયા પાછળ જવું પડશે મિત્રો. અને આ સજા તો ખરી જ, પણ એમને 5,000 રૂપિયાથી ઓછી નહીં અને 50,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે મિત્રો. એટલે અને આવા ગુનાની અંદર મદદગારી કરે એ લોકોને પણ આ પ્રકારનો સજા થઈ શકે છે કે આવા લોકોના કાર્યક્રમો જે લોકો એરેન્જ કરતા હોય એ લોકોને આ પ્રકારની સજા થઈ શકે છે. અને આવા ગુનાની અંદર કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલો હશે તો એવા વ્યક્તિને પોલીસ તાત્કાલિક પકડી શકશે. એ પોલીસ અધિકારીનો ગુનો છે અને એમને કદાચ જામીન ના પણ મને, કારણ કે આવો ગુનો બિનજામીન પાત્ર છે મિત્રો. કલમ 12ની અંદર એના અપવાદો પણ આપવામાં આવેલા છે મિત્રો, એ પણ આપણે જોઈશું. તો કાયદાની ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ તો મિત્રો એ કલમ 3ની અંદર શું છે મિત્રો એ તમને જણાવું કે કલમ 3 શું છે અને એ 3ની અંદર આપણે શું શું આવી શકે છે મિત્રો. તો કલમ 3 જોઈએ આપણે મિત્રો. તો કલમ 3(1) ની અંદર કોઈ પણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઈ વ્યક્તિ મારફત આ અધિનિયમ સાથે જોડેલી અનુસૂચિમાં જણાવેલા અથવા વર્ણવેલા કૃત્યો કરી શકશે નહીં. આની સાથે એક અનુસૂચિ આપી છે મિત્રો, અને એ અનુસૂચિની અંદર બતાવ્યું છે મિત્રો કે આ અનુસૂચિની અંદર કેવા કેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ છે. એવા કૃત્યો કરી શકશે નહીં, એને ઉત્તેજન પણ આપી શકશે નહીં, પ્રચાર કરી શકશે નહીં, અથવા વ્યવસાય કરી શકશે નહીં, અથવા કરાવડાવી શકશે નહીં, ઉત્તેજન અપાવડાવી શકશે નહીં, પ્રચાર કરાવડાવી શકશે નહીં, અથવા વ્યવસાય કરાવડાવી શકશે નહીં. આવો પ્રતિબંધ આ બ્લેક મેજિક એક્ટની કલમ 3(1) અંદર ફરમાવેલો છે. છતાં પણ એવી કોઈ કામ કરે, આવું કોઈ કરે તો કલમ 2માં આવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈનો ભંગ કરી, આ અધિનિયમ એટલે અનુસૂચિ 1 આ અધિનિયમનો ભાગ છે, એટલે એનો ભંગ કરી અને માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેર ખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા કરાવડાવે, અથવા ઉત્તેજન આપે અથવા અપાવડાવે, તે બાબત આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે. અને આવા ગુનાની દોષિત વ્યક્તિને દોષિત ઠરેથી 6 મહિનાની ઓછી ન હોય તેટલી પણ 7 વર્ષ સુધીની મુદતની કેદની અને 5,000 રૂપિયાથી ઓછા નહીં તેટલા પણ 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કલમ 2માં સ્પષ્ટ જોગવાઈ કરી દેવામાં આવી છે. બીજું, કોઈ એવું ના સમજે કે આ ફક્ત માનવ બલિદાન માટે છે. એની અંદર અનિષ્ટ અને અમાનુષી અને અઘોરી પ્રથા આ ઉલ્લેખ કરેલો છે મિત્રો. એટલે એની અંદર જે આવતું હશે બધું અંદર ઇન્વોલ્વ જ છે, બરાબર. અનિષ્ટ અને અમાનુષી એ વિસ્તૃત પ્રમાણમાં છે, લિમિટેશન એનો અર્થ કરવાનો નથી. કલમ 3ની પેટા કલમ 3ની અંદર જે કોઈ વ્યક્તિ પેટા કલમ 2 હેઠળ શિક્ષાપાત્ર કોઈ કૃત્ય અથવા ગુનો કરવામાં દુષ્પ્રેરણા કરે એટલે મદદ કરે તો એને ઉપર જે બતાવેલી છે એ જ સજા થશે.
પછી પેટા કલમ 4ની અંદર એવું છે કે આ ગુનો પોલીસ અધિકારનો અને બિનજામીનપાત્ર રહેશે, એટલે તમારી ધરપકડ તાત્કાલિક થઈ શકવાની શક્યતાઓ છે. અને આવા ગુનાઓ એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કક્ષાના જે અધિકારીઓ છે એ જ ચલાવી શકશે. એની અંદર તકેદારી અધિકારીઓ તરીકે પીઆઈથી નીચેની કક્ષાના ના હોય એવા અધિકારીઓને નિમણૂક કરવાની છે કે જેથી આવી પ્રવૃત્તિઓ થતી અટકે. બરાબર મિત્રો? તો આની અંદર આ બધી પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે મિત્રો. હવે એનો એક જ ભાગ હતો કે અનુસૂચિમાં જણાવેલા કૃત્યો કરવાના નથી. તો મિત્રો અનુસૂચિની અંદર શું બતાવ્યું છે મિત્રો? તો એ અનુસૂચિ આપણે પણ એક વખત એ અનુસૂચિ ઉપર પણ આપણે એક નજર નાખી દઈએ. તો એ કલમ 2(1) કની અનુસંધાને આ અનુસૂચિ છે. એની અંદર જોઈએ મિત્રો આપણે તો 1 નંબરમાં ભૂત અને ડાકણ ભગાડવાના બહાના હેઠળ વ્યક્તિને દોરડા અથવા સાંકળથી બાંધીને તેની ઉપર હુમલો કરવા. આપણે જોઈએ છે ને પેલા આમ સાંકળો મારે છે, પછી અમુક જગ્યાએ સાંકળોથી બાંધી દે છે, ધૂણાવે છે, કહે છે કે અમે ભૂત કાઢી આપીશું, અને ચોકી બાંધે છે, કંકુ, શ્રીફળ, દારૂ, ચવાણા, આ બધી જે પ્રવૃત્તિઓ કરે છે એ બધું જ અંદર આવી જાય છે. એટલે ભૂત અને ડાકણ ભગાડવાના બહાના હેઠળ, એ બહાના હેઠળ આ બધું કામ કરવાનું છે. બરાબર? દાણા જોવા પણ અંદર આવી જાય છે. વ્યક્તિને દોરડા અથવા સાંકળથી બાંધીને તેની ઉપર હુમલો કરવો, એટલે મારે છે ને પાછા અમુક તો લાકડી, સોટી અથવા કોરડા વડે મારવું, વ્યક્તિને જૂના પગરખા બોળેલું પાણી પીવડાવવું, મરચાંનો ધુમાડો આપવો, વ્યક્તિને દોરડાથી અથવા વાળથી બાંધીને છત ઉપર લટકાવી અથવા તેના વાળ ખેંચવા, વ્યક્તિના અંગો અથવા શરીર ઉપર ગરમ ધાતુ વગેરે અડાડીને ડામ આપવા અને કષ્ટ આપવું, જાતીય કૃત્ય જાહેરમાં કરવા માટે વ્યક્તિને ફરજ પાડવી. એમ કહે છે કે આવું કરો જાહેરની અંદર, અમાનુષિક કૃત્ય આચરવા, મૂત્ર અથવા અમાનવીય મળ જબરજસ્તીથી વ્યક્તિના મોઢામાં મૂકવું અથવા આવા કૃત્યો આચરવા. પછી નંબર 2, કોઈ વ્યક્તિ દ્વારા કહેવાતા ચમત્કારો દેખાડવા માટે નાણાંનું ઉપાર્જન કરવું, કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવવા, કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર કરીને લોકોને છેતરવા, ધૂતી લેવા અને લોકોને ત્રાસ આપવો. નંબર 3, અલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવામાં હેતુ માટે જિંદગીને જોખમમાં મૂકે અથવા ભારે ઈજા પહોંચાડે તેવા અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અનુસરવી. આવી પ્રથા અનુસરવા માટે બીજાને ઉશ્કેરવા, પ્રોત્સાહિત કરવા અથવા ફરજ પાડવી. કિંમતી ચીજવસ્તુઓ, આર્થિક સહાય, જળ સંપત્તિની શોધમાં અથવા તેવા જ કારણો માટે ભાનુમતીના નામે કોઈ અમાનુષી, અનિષ્ટ અને અઘોરી કૃત્ય કરવું. પછી જારણ મારણના નામે અથવા એવી માનવ બલિદાન આપવું અથવા માનવ બલિદાન આપવાની પ્રયત્ન કરવો અથવા આવા અમાનુષ્ય કૃત્યો કરવા માટે સલાહ આપવી, ઉશ્કેરણી કરવી અથવા પ્રોત્સાહન આપવું. પછી ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય ન કરી શકાય એવી શક્તિ વ્યક્તિના શરીરમાં ઉપર અસર કરે છે અથવા વ્યક્તિને આવી શક્તિ ધરાવે છે એવું જાહેર કરી એવી છાપ ઊભી કરીને આવી વ્યક્તિની સલાહને ન અનુસરવાથી આવનાર અનિષ્ટના પરિણામો બીજાના મનમાં ભય ઊભો કરવો અથવા અનિષ્ટના પરિણામોની બીજાને ધમકી આપવી, છેતરવા, ધૂતી લેવાને અને અટકાવવા. એટલે મિત્રો આમ નહીં કરો તો આવું થઈ જશે, આવું નહીં કરો તો આવું નહીં થઈ જશે, આ બાધા નહીં કરો તો આ થશે, આ બધું આની અંદર આવી જશે. નંબર 6માં મિત્રો, કોઈ ચોક્કસ વ્યક્તિ કરણી, કાળા જાદુનો વ્યવસાય કરે છે અથવા ભૂતની અસર હેઠળ લાવે છે અથવા મંત્ર, તંત્ર, પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં ઘટાડો કરે છે તેવી વ્યક્તિઓનો વિશ્વાસ અપાવી અથવા તેવી જ રીતે કોઈ ચોક્કસ વ્યક્તિ બીજા માટે દુર્ભાગ્ય લાવે છે અથવા તો રોગોના ફેલાવા માટે જવાબદાર છે તેઓ તેની ઉપર આક્ષેપ મૂકવો અને તેમ કરીને આવી વ્યક્તિનું જમવાનું, જીવવાનું દયાપાત્રનું દુઃખદાયક અથવા મુશ્કેલ બનાવવું, કોઈ વ્યક્તિને શૈતાન અથવા શૈતાન તરીકે જાહેર કરવી. ગામડામાં નહીં હોતું કે ડાકણ છે કે શૈતાન છે કે એને વળગણ છે એવું બધું જાહેર કરવું, એવી વ્યક્તિનું બદનામી કરવી, હેરાન કરવું. પછી જારણ, મારણ, કરણી અથવા મેલી વિદ્યાના નામે કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરવો, તેને નગ્ન કરીને ફેરવવો અથવા તેની રોજિંદી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવો. મંત્રોથી ભૂત અને ડાકણ બોલાવીને સામાન્ય લોકોના મનમાં ભય ઊભો કરવો અથવા ભૂત અને ડાકણને બોલાવવાની ધમકી આપી, ભૂત પ્રેતનો અને દેવી શક્તિનો કોપ છે તેવો છાપ ઊભી કરવી અને વ્યક્તિને તબીબી સારવાર લેતા અટકાવવી.
એટલે અમુક વાત તો નહીં કહેતા કે અમે કેન્સર મટાડી દઈએ છીએ, ફલાણું મટાડી દઈએ છીએ, ઢીકણું મટાડી દઈએ છીએ, તમે દવા બંધ કરી દો, ડૉક્ટર જોડે જવાની જરૂર નથી, આ પાણી પીવો, આ લેપ લગાવો, આ ભસ્મ લગાવો, આવું કરે છે ને, તો એ લોકો માટે છે. એને તબીબી સારવાર લેતા અટકાવી અને તેના બદલે જે વ્યક્તિને અમાનુષી, અનિષ્ટ અને અઘોરી કૃત્યો આચરવા માટે વાળવી, કાળા જાદુ અથવા અમાનુષી કૃત્ય કરીને હત્યા કરવાનો જોક રાખીને વ્યક્તિને મોતની ધમકી આપવી અથવા શારીરિક પીડા આપવી અથવા નાણાકીય નુકસાન પહોંચાડવું, કૂતરા, સાપ અથવા વીંછીના ડંખ અને માંદગીના કિસ્સામાં વ્યક્તિને મેડિકલ સારવાર લેતી અવરોધવી અને અટકાવી, તેના બદલે મંત્ર તંત્ર, ગાડા, દોરા તેવી બીજી ચીજવસ્તુને તેને સારવાર આપવી. આ ખાસ ધ્યાન રાખો મિત્રો, ગામડાની અંદર સાપ કરડે તો ભાતીજીના મંદિરે લઈ જાય છે, પેલો લીમડો એ કરે છે, એ લોકો માટે છે આ બધું. એટલે સાપ કરડ્યો હોય, કૂતરા કરડ્યા હોય, વીંછીએ ડંખ આપ્યો હોય, તો એવા કોઈ બીજી માંદગી હોય તો એવા વ્યક્તિના કેસની અંદર મેડિકલ સારવાર લેતા અટકાવવાના ઈરાદાથી એને મંત્ર તંત્ર અને ધૂણવાનું કરીને એનું ઝેર ઉતારવાના જે ઢોંગ કરવામાં આવે છે ભાતીજીના નામે, એવા લોકો માટે પણ છે આ કાયદો. એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ તમારી ઉપર ફરિયાદ કરી જશે ને તો 7 વર્ષ અંદર જવાની તૈયારી રાખજો, 7 વર્ષ સુધી. આંગળી દ્વારા શસ્ત્રક્રિયા કરાવવાનો દાવો કરવો અને સ્ત્રીના ગર્ભાશયમાં ભ્રૂણની જાતિ બદલવાનો દાવો કરવો. અમુક લોકો પાસે નવું આવ્યું છે ત્યાં કે કોઈ પણ સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તો કે અંદર હું તમને પુત્ર જ લાવી આપીશ, બરાબર, આવો દાવો કરવો. પોતે અલૌકિક શક્તિ ધરાવે છે, વ્યક્તિનો અવતાર અથવા પવિત્ર જીવાત્મા છે, અથવા તેઓ ચુસ્ત અનુવ્યા પુનર્જન્મ તેની પત્ની, પતિ અથવા જારણી હતા, જેથી તેવી વ્યક્તિ સાથે જાતિવૃત્તિ આચરવી રહ્યો છે તેવી છાપ ઊભી કરવી. અમુક ધુતારાઓ એવું કહે છે કે કોઈ સ્ત્રીઓને એનો લાભ લેવા માટે કે આગલા જન્મમાં હું તારો પતિ હતો, તું મારી સાથે જાતીય સંબંધમાં, એટલે બિચારી સ્ત્રી ભોળવાઈ, છેતરાઈ અને એને શરીર સોંપતી હોય છે. તો આવા ધુતારાઓ, ઢોંગીઓ માટે આ કાયદો છે. ગર્ભધારણ કરવાને અસમર્થ હોય તેવી સ્ત્રીને અલૌકિક શક્તિથી માતૃત્વની ખાતરી આપીને તેની સાથે શરીર સંબંધ બાંધવો. એટલે કહે છે કે કોઈ પણ સ્ત્રીને ગર્ભ ના રહેતો હોય તો એ એવી સ્ત્રીને લાલચ આપી, છેતરી, એને ઊંઠા ભણાવી અને એની સાથે જાતીય સંબંધ બાંધે છે કેટલાય ઢોંગી ધુતારાઓ, ભુવાઓ. તો એના માટે છે. મંદબુદ્ધિવાળી વ્યક્તિ અલૌકિક શક્તિ ધરાવે છે તેવી છાપ ઊભી કરી અને તેની તેમ કરીને બીજાને લૂંટવા. આ તમામ પ્રકારના કૃત્યો છે એ આ અનુસૂચિમાં આપેલા છે. આવા કૃત્યો જો કોઈ કરશે તો આપણે ઉપર જણાવ્યું એમ એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકશે. મિત્રો વિડીયો થોડો લાંબો છે પણ એને જોજો, કારણ કે આપણે આ જાગૃતિ ફેલાવવા માટે આ કામ કરી રહ્યા છે. કાયદાનો વિષય છે. હવે અમુક લોકોને આ કાયદામાંથી છૂટ આપવામાં આવી છે, તો એવા કેવા વ્યક્તિઓ છે કે આ કાયદો એમને લાગુ નહીં પડે. તો એ કલમ 12ની અંદર એ અપવાદ આપવામાં આવેલા છે મિત્રો. તો એની અંદર છે કે કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળોએ કરવામાં આવતી પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા જેવા પૂજાના સ્વરૂપમાં તેમજ વારકારીના વારિસ સંપ્રદાય અને અન્ય વારિસને પણ, એટલે કે કોઈ ધાર્મિક ક્રિયા થતી હોય વર્ષોથી, આધ્યાત્મિક સ્થળોએ કરવામાં આવતી પ્રદક્ષિણા, દાખલા તરીકે આપણે ગિરનારની જ પ્રદક્ષિણા માની લો, પછી ઉત્તર પ્રદેશની અંદર આપણે જોઈએ છે કે ગોવર્ધન પરિક્રમા આવે છે, નર્મદા પરિક્રમા આવે છે, એવી યાત્રાઓ છે, જે મેળાવડાઓ છે. આપણે ડાકોર પદયાત્રીઓ જાય છે કે અંબાજી જાય છે કે રણુજા જાય છે કે પાવાગઢ જાય છે. તો એવા પૂજાના સ્વરૂપને આ અંધશ્રદ્ધા માનવામાં આવતી નથી, એમને આ કાયદો લાગુ પડશે નહીં. પછી આગળ ખમાં છે, બીમાં તો હરિપદ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત જ્ઞાન અને કળા વિશે શિક્ષણ અને તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર આ બધું આવશે નહીં, કારણ કે જ્યોતિષ વિદ્યા તો એ જ્યોતિષપણાની અંદર નહીં આવે, બરાબર. તો એને પણ આ કાયદાની અંદરથી બાકાત રાખવામાં આવેલી છે મિત્રો. પછી આગળ સી છે મિત્રો, તો મૃત સંતના ચમત્કારો વિશે જણાવવું, તેનો પ્રચાર, પ્રસિદ્ધિ અને પ્રસાર કરવો, ધાર્મિક ઉપદેશકના શારીરિક ઈજાને નાણાકીય નુકસાન ન કરતા હોય તેવા ચમત્કારો અંગેના સાહિત્યનો પ્રચાર અને પ્રસિદ્ધિ અને વહેંચણી
કરવી. દાખલા તરીકે મૃત સંતોના ચમત્કારો, એટલે આપણા ઘણા બધા સંતો છે, સંત એકનાથ છે, નામદેવ છે, બરાબર, પછી તુકારામ છે, ભક્ત ગોરા કુંભાર છે, નરસિંહ મહેતાના છે, આવા સંતોના ચમત્કારો કે એમની વિશિષ્ટ સિદ્ધિઓ જણાવવી એ પણ આ કાયદાથી બહાર છે મિત્રો. આપણે રામદેવજી મહારાજના ચમત્કારો તમે બધા જોયા હશે, બરાબર. કૃષ્ણ ભગવાનની પણ આપણે જોઈએ છે કે ટટલી આંકડીઓ ગોવર્ધન, આવી જે કથાઓની અંદર, ભાગવત કથા કે રામકથાની અંદર જે વર્ણવવામાં આવતી વસ્તુઓ છે એ પણ આ કાયદા હેઠળ આવશે નહીં, એ આ કાયદાથી બહાર છે. પછી આગળ ડી છે મિત્રો, ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, પછી પગોડા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ શારીરિક ઈજા અથવા નાણાકીય નુકસાન ન કરતી હોય તેવી પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ કરવી, આને પણ આ કાયદાથી બાકાત રાખવામાં આવી છે મિત્રો. આગળ જોઈએ મિત્રો તો તમામ ધાર્મિક ઉજવણી, તહેવારો, પ્રાર્થના, શોભાયાત્રા અને સંબંધિત બીજા કોઈ કૃત્ય, આત્માનું આહવાન, પછી કડકલક્ષ્મી, વ્રત, વૈકલ્પ્ય, ઉપવાસ, પછી નવાસને બોલાવવા, મન્નત પુકારવી, મહોરમના જુલુસ અને તમામ અન્ય ધાર્મિક વિધિઓને પણ આ કાયદાથી બહાર રાખવામાં આવી છે. દાખલા તરીકે આપણે શ્રાદ્ધની અંદર પંચબલીની વિધિ છે તો એ પણ અંધશ્રદ્ધા ગણાશે નહીં, એવું આ અપવાદની અંદર છે મિત્રો. ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વિંધાવવા, જૈનો દ્વારા કેશલોચન જેવી ધાર્મિક વિધિઓ કરવી, આ બાબત પણ આ કાયદા હેઠળ આવશે નહીં મિત્રો. પછી વાસ્તુશાસ્ત્રના સંદર્ભમાં સલાહ, જોશી જ્યોતિષી, નંદીબાઈ વાલે જ્યોતિષી અને અન્ય જ્યોતિષી દ્વારા સલાહ અને ભૂગર્ભ જળના સ્ત્રોતના સંદર્ભમાં સલાહ, એ બધી બાબતો આ કાયદા હેઠળ આવવાની નથી મિત્રો. પછી ઉપર ઉલ્લેખ કરી હોય તે સિવાયની રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવી અન્ય પરંપરાગત ધાર્મિક વિધિઓ અને કૃત્યો પણ આ કાયદા આ અપવાદ હેઠળ આવશે નહીં. એની અંદર અપવાદના પેટાકલમ 2માં પેટાકલમ 1 અને ખંડ જ અનુસાર બહાર પાડવામાં આવેલું દરેક જાહેરનામું બનતી ત્વરાએ રાજ્ય વિધાન મંડળ સમક્ષ મૂકવું જોઈશે. આ વસ્તુઓ અંદર છે. એટલે જે જાહેરનામાથી વધારાની બાબતો જ્યારે પણ સરકાર જાહેર કરે તો એવી વધારાની જાહેર કરેલી બાબતો એ વિધાનમંડળ સમક્ષ ઝડપથી મૂકવાની જોગવાઈ પણ આની અંદર કરવામાં આવી છે મિત્રો. આ આપણે અપવાદ જોયા. તો મિત્રો આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે હાલમાં જ આ બધું તો જે અપવાદોને બાદ કરતાં જે અત્યારે જે ભુવાઓ ફૂટી નીકળ્યા છે મિત્રો ચારે બાજુ, ખાસ કરીને તો એવા ભુવાઓના માટે આ કાયદો બનાવવામાં આવેલો છે મિત્રો, બરાબર. તો એ ભુવાઓના સંદર્ભની અંદર આ આખો કાયદો છે મિત્રો, અને એ આપણે જોયું મિત્રો. અને એની અંદર આગળ જ આપણે જોઈ ગયા કે કઈ કઈ વસ્તુઓ આવી છે. અને તો એ માથે ઓળીને ધૂણતા ભુવાઓ, લોકોને, સ્ત્રીઓ સાથે એમને ભોળવીને ખોટા કામ કરતા ધુતારાઓ, આ સાંકળો મારતા વ્યક્તિઓ, દાણા જોતા વ્યક્તિઓ, કાળા જાદુ કરતા વ્યક્તિઓ, અઘોરી પ્રેક્ટિસ એટલે અઘોરી પ્રથાનો ડર બતાવી અને લોકોને છેતરતા માણસો, આ સ્ત્રીઓને જે ધૂણાવવાનો પ્રયત્ન કરે છે એ લોકો, અને કંકુ કાઢતા વ્યક્તિઓ, ડામ આપતી વ્યક્તિઓ, આ મારણ ક્રિયા કરતી વ્યક્તિઓ, આ બધા લોકો ચેતી જજો, નહીં તો 7 વર્ષ સુધી જવા માટે તૈયાર રહેજો, બરાબર. અને આ વિડીયો ગુજરાત સરકારના બનાવેલા કાયદા ઉપર આપણે બનાવેલો છે, એટલે કોઈ ભુવાને વિચાર આવે કે આ વકીલ સાહેબને મારી નાખવા છે આપણે, તો મારી ઉપર મૂઠ મારવાની છૂટ, મારણ કરવાની છૂટ, ત્યાં બનાવી મારું પૂતળું બનાવીને મારો ફોટો તો તમને દેખાય જ છે, બરાબર. મારો ફોટો સ્ક્રીનશોટ લઈ લેજો, ફોટો કરજો, ત્યાં મને મારા શરીરની અંદર મારજો એટલે મને દુખશે, બરાબર. અને એવું કર્યા કરતાં મારા નાભીમાં જ મારી દેજો એટલે હું પણ રાવણની જેમ મરી જાઉં, ત્યાં બેઠા બેઠા જ કરજો, બરાબર. કારણ કે અહીં આવવામાં ખોટા પૈસા બગાડવા પડે તમારે. અહીં આવવું હોય તો આવવાની છૂટ. બાકી તમારી જે ખૂંખાર હોય, જે ટેકરાવારી હોય, જે હોય તમે જેમાં માનતા હોય એ બધાને કહેજો કે મારું જે બગાડવું હોય એ બગાડી લે. હું પણ એક હિન્દુ છું, હું પણ શક્તિની અંદર માનું છું, મારા કુળદેવી પણ ખોડિયાર માતા છે, એમને સત વંદન કરું છું, બરાબર. અને
આપણે પણ આપણા ધર્મને અનુસરીએ છીએ, પણ એની અમુક મર્યાદાઓ છે એ રીતે અનુસરવાનું હોય છે. આવા બધાની પાછળ રખડવાનું હોતું નથી. અને એ લોકો જો એટલા જ બધા શક્તિશાળી હોય તો એ લોકોના આવું કરવાની જરૂર કેમ પડે એમને? બરાબર મિત્રો? તો આ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પણ કાયદાની માહિતી આપવી જરૂરી હતી મિત્રો, એટલે આપણી સમક્ષ આ આવવાનું કારણ થયું છે. આ વિડીયો મિત્રો ગમે તો લાઈક કરો. આ વિડીયોની માહિતી વધારેમાં વધારે શેર કરો મિત્રો, કે જેથી જે અંધશ્રદ્ધાની અંદર જાહેર જનતા સપડેલી છે એ બહાર આવે અને એમનું જીવન ધોરણ સુધરે, પોતાના બાળકોને શિક્ષણ તરફ આગળ વધે અને આવા લોકોના સગંજામાં ફસાતા અટકે મિત્રો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપણાથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.